બેનો તમને પગે લાગીને કહું, હું કઈ ટીકા નથી કરતો, પણ આ ફેર એન્ડ લવલી લગાડીને કે ધોળા થાય, હા એ વાતમાં મજા જ નથી. એ એડવર્ટાઈઝમાં આવે ઓલરેડી થોડ્યું હોય જ. હા, છતાંય તમને મારે કે ફેર એન્ડ લવલીની કંપની વાળા વાંધો નથી, પણ છતાંય તમને એમ થતું હોય ઘણી બધી વસ્તુ આવે એનાથી લગાડવા ધોળા થતા હોય, એ બધી વસ્તુ 1 મહિનો ભેંસને લગાડવી અને એમાં કાંઈ ફાયદો થાય તો તમે લપેટા લગાડજો. અને મને તો સાહેબ હકીકત કહું કે મને ચિંતા એ થાય કે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરની અંદર કઈ વસ્તુ તમારે વાપરવી. આ દેશની કરુણતા તો તમે જુઓ, આ દેશની હિરોઈન નક્કી કરે, જેને એને ભાન નથી પૂરું કેમ પહેરવું. નહીં, વિશ્વાસ ખાતર કહું કે જ્યાં સુધી આ દેશના સંતને પૂછીને તમે ચાલતા શીખી જાઓ, જો પછી કઈ ઠેહ આવે તો મને કહેજો ભલા મને. તમારા ઘરમાં શું વસ્તુ હોવી જોઈએ એ ભારત વર્ષનો સંત નક્કી કરે. હા તો વચ્ચે અરે રહેવા દે ને ભાઈ, શું છે? કોણ કોને કે તમે કોઈ પણ છાપું લ્યો તો અંદર ઓલા એડવર્ટાઈઝના એવા ખરાબ ચિત્રો. આપણી બેનું દીકરી બેઠી હોય તો સાહેબ તમે હૃદયથી મને કહેજો કે તમને સાપ એ વાંચવાની ઈચ્છા થાય, તમે કઈ રીતે ઊંચું રાખો. એ વસ્તુ તમારા ઘરમાં આવે છે. કમસે કમ એવી તો એડવર્ટાઈઝ ન છાપો કે અમારી બેનું દીકરીઓ ઘરમાં બેઠી હોય એને જોવામાં તકલીફ ન પડે. ટીવીમાં એવી જાહેરાતો આવે, ટબમાં બેઠી બેઠી નાચતી હોય, નહીં જોયું હોય કોઈ દે આવું બધું. તમે હાસ્યની વાત નથી સાહેબ, મોટી આ દેશની કરુણતા છે. કોણ કોઈને જીકે જાય બધા. અને કોઈ સાધુ નીકળે તો છોકરાને કે જો તારો બાપ બાવો આવ્યો. વાહ, રવિના ટંડનના દીકરા. નહીં, આ દેશનો સંત નક્કી કરવો જોઈએ. એમાં જે આપણી માવું જે પાણીપુરી વાળા સામે જે હિન્દી બોલે, બાપુ કોક દે સાંભળજો, હિન્દીને તનુર થઈ જાય. હિન્દીને આપણી માવું જઈ પાણીપુરી વાળા વાતો કરે ને, પાણીપુરી ખાજો પણ અમુક ઉંમર સુધી. ડોસ્યું છે પછી પાણીપુરી ન ખવાય. અમુક ડોસ્યું પાણીપુરી ખાય, મોઢામાં ફર્નિચર ન હોય. અને એ જે પાણીપુરી અંદર મૂકે ને જે એ પાણીપુરી પિસ્કારી થાય. આમ માપ રાખો, માપ રાખો. ખરેખર એમાં મેં તમને કીધું ને, બહેનોમાં તો બુદ્ધિ છે જ, એ વાત ફાઇનલ. આપણે ગુઘાવમાં નહીં ખાય. આપણી બહેનો જે પાણીપુરી વાળા અમે હિન્દી બોલે કોઈક સાંભળજો. હા, મોટી મોટી પૂરી લેલા ને તૂટેલી ફૂટેલી મત લેના, તૂટેલી પૂરી લેતા તારા બાપ રગેડા કોણિયા આવતા હે. આ હિન્દી સાંભળીને પૂરી ઊભી ફાટી જાય. પૂરીને ખબર જ ન હોય કે આ વાણી મારે સાંભળવાનો મોકો મળશે. અથવા તો જો મારી માતાઓમાં બુદ્ધિ કેટલી ખબર, હવે આ શિયાળો જશે એટલે ઉનાળો આવશે, ઉનાળો આવશે એટલે રસના શિસોડા બધે ચાલુ થશે. આપણે રસ પીવા ગયા હોય તો સુરભા આપણે એમ કે ભાઈ 5 ગ્લાસ આવવા દેજો. તો એ રસવાળો છે ને ગ્લાસ લે તો દોથો બરફ નાખશે, પછી એમાં રસ નાખશે. આપણે પૈસા દે એ રસના અને બરફના ગાંગડા સુહીને વહી આવીએ. અને પાછા આપણું ડાપણ નો આમ પીતા બહુ ચાલો છે, બરફના ગાંગડા ઉભા કાઢતા હોય. કૂતરો તાળિયું ગળી ગયો હોય એવું લાગે. બેનો આવી ભૂલ નહીં કરે. બેનો જો રસ પીવા જાય ને શેઠ તો હું કે ભાઈ 4 ગ્લાસ આપજે રસના. ઓલો રસનો ગ્લાસ હાથમાં બરફ નાખતો નહીં રોયા. અને મારા દીકરા એને બરફ ન નાખે, એને આખો રવ નો ભર દે. બોલો પછી બેનો શું કરે, 2 ઘૂંટલા ભરીને જેવો ખાલી થાય નાખ થોડોક બરફ, પાછો થોડો ગ્લાસ નાખ થોડો બરફ. પૈસા આપે રસના ને બરફ તો મફતમાં લે. હા, એ જોજો કટલેરીની વસ્તુ લેવા જાય તો સાંજાના પાકીટ તો કારે પાકીટમાં ગળી જાય નક્કી જ નહીં, એ ખોટમાં નહીં જાય. અને આપણે પુરુષ બધા અભિમાનના દીકરા ગમે ખરીદી કરવા આવે લઈ લઈને જ્યાં થતું હોય તેમાં જો ટાઈમ બગાડવાનો હોય એટલે આમ ટળી ગયા વધારે. આપણે બેનો કહ મારીને લે એટલે એમ કે તમારા ભાઈમાં બુદ્ધિ નહીં, જાય હોરાઈને જ આવે. હા, એ તો હવે ભાઈ પેલા તો ગામમાં બિચારી ઓલું વેસવા આવતું, કાંગ શું હોયું લેવ્યું છે
અમુક કાંગેશાણીઓએ ગામના નામ લખીને એની પેટીઓને આપ્યા કે આ ગામમાં જાતા નહીં, હુંડલાઈ રહી જાય છે. અને એમાંય તમે જુઓ પછી આપણા બહેનો ભેગા થયા ને, બહેનો આપણી માતાઓ, એ જો ભેગા થઈ જાય ને પછી વાત બેઠે ને આમ આંગળી આવી જાય ને પછી વાતો કરે અને કાનમાં મોઢા નાખીને વાતો કરતી હોય. કોક દી સાંભળજો શું કે વાતો કરતી હોય છે, કયો જો એ શું વાતો કરે. એક વાત તો કીધા વગર નો રે, એ કહીએ છે. પહેલી વાત તો સાહેબ એમ તો કરે જ તે કે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં. ને વાતે હાશી ને આપણામાં બુદ્ધિ હોય તો આ ધંધો કરીએ ખરા. એટલે વાતે હાચી, હું તમારે ભેગો છું. ખરેખર આપણા પુરુષમાં બુદ્ધિ છે જ નહીં. હા, અને મેં તો એવું સાંભળ્યું છે ને કહેવતે ઘણા માણસો એવું બોલે કે બહેનોને બુદ્ધિ પાનીય હોય. હા, અહીંયા જો એટલું નહીં, એની પગની પાનીએ પણ બુદ્ધિ હોય. શું કામ? આ દેશની જગદંબા ડગલું ભર્યા પેલા વિચારી કરી લે કે અહીંયા મારે ડગલું ભરાય કે અહીંયા મારે ડગલું ન ભરાય. વિચારીને ડગલા ભરે એટલે આ દેશની મહાનતા છે. બાકી આપણે ક્યાંય પૂછ્યું છે? અરે ડગલું હું ખપ કરતા ભીતે ફટકાઈ ત્યારે અહીંયા વંડી કોને ખોદ નાખ્યો? તારા બાપુજીએ. પણ એક કહો, આપણે સહી ભેગા, આપણી પાસે બુદ્ધિ નથી પુરુષ પાસે, આપણી પાસે દિલ છે. કોકે ખોટું દાંત કાઢ્યા હોય તો 3 દી સુધી હેરી સાંડીએ નહીં. તારી માં ગાંડી છે. ગમે ત્યાં દિલ સોટાડીને બેઠા હોય. બોલો, એક જણો હાવ નવી વાત, એક જણો બ્લડ બેંકમાં ગયો વર્ષો પહેલા. હા, આ મોબાઈલના જમાના નહીં તેથી. હા, તેથી આ ઓનલી પેનના જમાના. બ્લડ બેંકે જઈને કીધું કે એક બોટલ લોહી આપો. એક બોટલ લોહી જોઈએ કે ઓલા કે ક્યાં ગ્રુપનું? ગમે એ ગ્રુપનું હાલે. ઓલા કે એમ થોડું હાલે, ગમે એ ગ્રુપનો. ભલા માણા કે જો પછી માણા ટળી જાય, ગ્રુપ ફેર થયો હોય તો ગમે એ ગ્રુપનો. એ કે ગમે આ પણ કાંઈ ન થાય. કે કોને લોહી ચડાવવાનું છે? કોઈને ચડાવવું નથી, ટપાલ લખવી. જેવા તેવા કહેવાય દિલવાળા. ગુનો કરો તો એવો કરો કે ડીઆઈજી જેવાય પકડવા આવવા જોઈએ. સાહેબ ની ધોલ માર લઈ તમારે આબરું ભલા મારા. એટલે ગુના ન કરાય. હું તો આ મનત બાપુ ક્યારેક એવું થાય કે જે અવતારમાં જે યુગમાં બાપુ ભગવાન જન્મો હોય છે એ ભલે ભગવાન જન્મો એ યુગને મોળો ન કહેવાય, પણ સમાજ બેકારના પેટનો જ છે. ખુદ ભગવાનને જન્મ લેવો પડ્યો છે તે સમાજ કેવો છે? હે, તમારા ઘરમાં તમારા ગામમાં રોજ ડીએસપી આવે તો ગામ સારું કહેવાય? અમારે એકચ્યુઅલી રોજ તો 2-3 એફઆર તો ફાટે જ છે. એટલે નો સારું કહેવાય. તો જે યુગમાં અત્યારે યુગ ટનાટન છે. ભલે આપણે સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ છોડો, પણ એ યુગો કરતા અત્યારે આ યુગ ટનાટન છે. કારણ કે અત્યારે ભગવાનને અવતાર ન લેવો પડે. શું કામ? આ ભગવાનના ભાગ્ય એવું કામ કરે છે ને. કેટલી ગૌશાળાઓ, કેટલા અન્નક્ષેત્ર. સતયુગમાં એક પણ અન્નક્ષેત્ર નહોતું હાલતું. ભલે બધા વાતું કરે. સંતો હતા રીંહના ઝાડા ડો. દુર્વાસા નહીં કે જેમ તેમ ના કરે રીંહ, એસા નહીં કરેગા તો શ્રાપ દે દૂંગા. શ્રાપ દીધી હોલ ડ્રાઈવી નાખ્યા. અત્યારે સાહેબ 6.5 કરોડ સંતો છે ભારત વર્ષમાં, એ કે હરાબ દેવા નથી. હા, એમાં આપણા જે આપણી ધરતીના સંતો કોટી વંદન. અમુકમાં તો જાવું નહીં હો. પાછું આજે ટીવીમાં અમુક આવે ને એમાં તો જાતાય નહીં. રોજ સવારમાં ટીવી ચાલુ કરી બાપુ 3-4 બાપુ વળ ખાતા હોય. એક તો આમ જ કરે. કેવું હાલે આ દુનિયા. જોવો તો કેવી દુખી છે. જેવું કુંડાળું કાઢો ને એવા માણસો કુંડાળામાં આવી જાય. બોલો, અત્યારે સમય બહુ. તમે ઉનામાં કાલ ઓફિસ નાખી ગયો ને બોર્ડ મારી ગયો, બૂસ મરાવવા માટે મળો. હાથ પેડે 7 જણા બૂસ મરાવવા આવવાના. બોલો, હા, એ કે ભલે 5000 જાય પણ આમાં નવી સિસ્ટમ આવી છે, જાણવા તો મળે. ઘણા જાણવા હાટું ખોવાઈ જાય. બોલો, અરે એવાય ઉના અને ધારી ગીરના બે
શેડા એક જણો સાહેબ પેલા અમારી પાસે ગીર અમે માલધારીના દીકરા એટલે અમને ખબર અમારે માલધારી પાસે સાહેબ વાહન નહોતા કાં વરોળ ભેં ઉપર ને કાં પાડા ઉપર બેન હટાણું કરવા આવતા અને એક માલધારી તમને કોઈ તુલસી શ્યામના નેહડામાં વસૂટ્યો પાડો લઈ અને આવ્યો ઉનાને બરોબર હટાણું કરવાનું ઉનાની બજારમાં પાડો હાલ્યો જાય હા ને સાહેબ ઉભા રખાય વિરાટ બોલે ધડ બાપો એટલે ભૂલમાં તો લેવાના હેલ્મેટ કેમ નથી તો બોલો માલધારી બોલ્યો કે સાહેબ સાંભળજો હેલ્મેટ 2 વ્હીલ હોય તો હોય આ 4 વ્હીલ છે તો સીટ બેલ્ટ કેમ નથી તો બોલે ધડ પૂછડું ખંભે લીધું બાંધતા ભૂલી ગયો તો બોલો હવે એટલી બુદ્ધિ તો અત્યારે માલ સારા એનામાં આવી ગઈ છે આ 21મી સદી બુદ્ધિનો સમય છે જેને લીધે અમે સર્કિટ હાઉસમાં આવ્યા ગરમ પાણી સાહેબ લેતા નગર તો અમે ગેસ્ટ હાઉસમાં પીડ્યા હોય તમને એમ તો કલાકારો લહેર કરતા હોય કોઈ ગાડીમાં જોજો ધોરિયામ કૂતરો પીડ્યો એમ ટૂટિયા વાળે પીડ્યો પણ તમારું ઉનાનું સાહેબ સર્કિટ હાઉસ સારું છે એક પણ મચ્છર અમને નો આડ્યું કારણ કે એને અમારે અજાણ્યું પડ્યું ક્યાં નથી ગાંધીનગર વાળા નથી કમળ વાળા નથી આ પંજા વાળા આ તો છે તબલા વાળા એટલે વાળા અમને હેડ્યા નહીં અને અમારે જોકે બહુ સારું છે બહુ સરસ મજા આવે એવું હતું ચોખ્ખાઈ સારી હતી હા નગર એક જગ્યાએ સાહેબ ખાતું બેઠો ને સાહેબ ને બેઠા એક જણા તો સાહેબ બસ સ્ટેન્ડમાં તીનપતિ રમતા બસ સ્ટેન્ડમાં જાહેરમાં હા ખાતું પકડ્યો હે અહીંયા રમો શરમ નથી આવતી જાહેરમાં એ કે સાહેબ અમને પછી રાડ્યો નાખજો માથે બોર્ડ વાંચો તો બોર્ડમાં લખ્યું હતું ખેલે ગુજરાત જીતે ગુજરાત સાહેબે તોડી નાખ્યા કા તમારા બાપ વિદ્યાર્થી માટે છે એમાં તમને કોઈ જે સાહેબ મારતા હતા ને પછી ઓલી મોટી વાન આવે ને આખી કારણ કે ઝાઝા રમતા હતા પાડી દીધા ને અમારા ભરતદાન ગઢવી આકે હા 3-4 ને તો પકડી લીધા ને એમાં 3-4 જણા દોડીને હજી તમારી ઓલી વાન આવી ને પોલીસની એમાં દોડીને ચડી ગયા તો સ્ટાફે પૂછ્યું તમે કેમ વહેલા ચડી ગયા કે ઓલ ખરા ઊભા ઊભા જવું પડ્યું હતું દુનિયા હોની ફેરીમાં હોય હા તમે તો કયો સાહેબ પછી તમે મૂકવાના તો નથી જ એટલે પછી ઊભા ઊભા જવું એની કરતા બેસી જવું સારું જગ્યા લઈ લેવાય એટલે બહુ મજા આવે